નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ડિમ્પલ ગિરીશભાઈ પરમાર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા સરખેજ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત સેવ એન્ડ શેર ડોક્યુમેન્ટ્સ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. આજે આપણે વર્ડ ડોક્યુમેન્ટમાં ડોક્યુમેન્ટને કેવી રીતે સેવ કરવું, તેને કેવી રીતે શેર કરવું, તેમજ તેની પ્રોપર્ટીઝ કેવી રીતે જોવી તેના વિશે માહિતી મેળવીશું. ડોક્યુમેન્ટને સેવ કરવા પહેલાં કોઈપણ એક નવું ડોક્યુમેન્ટ તમે લઈ શકો છો. અહીં આપણે ફાઇલ મેનુમાં જઈ ન્યૂ પર ક્લિક કરી અને એક ડોક્યુમેન્ટ લઈએ છીએ જેને આપણે ક્રિએટ આપીએ છીએ. આ ડોક્યુમેન્ટને તમારે સેવ કરવું હોય તો ફાઇલ મેનુમાં જઈ સેવ ઉપર ક્લિક કરતાં તમને અહીં કમ્પ્યુટરની અંદર કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ સેવ કરવું છે તેના ઓપ્શન્સ જોવા મળે છે. અહીં આપણે બ્રાઉઝ ઉપર ક્લિક કરી અને કમ્પ્યુટરમાં ડી ડ્રાઈવની અંદર ડોક્યુમેન્ટ 1 કરી અને પ્રેક્ટિકલને સેવ કરીશું. અહીં સેવ એઝ ટાઈપની અંદર અલગ અલગ ટાઈપના ઓપ્શન્સ આપેલા છે, જેની અંદર તમે તમારા વર્ડ ડોક્યુમેન્ટને પીડીએફની મદદથી, આરટીએફની મદદથી, વેબ પેજની મદદથી પણ સેવ કરી શકો છો. અત્યારે આપણે વર્ડ ડોક્યુમેન્ટ તરીકે સેવ કરીશું. અહીં સેવ આપતા તમારું ડોક્યુમેન્ટ સેવ થઈ જાય છે. સેવ આપવા માટે તમે Ctrl+S શોર્ટકટ કીનો પણ ઉપયોગ કરી શકો છો. તે સિવાય તમારે સદર ડોક્યુમેન્ટમાં કોઈપણ જાતના ચેન્જીસ કર્યા હોય, ફોર એક્ઝામ્પલ કે સદર ડોક્યુમેન્ટમાંથી એક ફકરો મેં ડિલીટ કરી નાખ્યો છે અને આ ડોક્યુમેન્ટને મારે ફરીથી સેવ કરવું છે, તો ફાઇલની અંદર જઈ સેવ એઝ ઓપ્શન આપી અને બ્રાઉઝની અંદર હું ડોક્યુમેન્ટ 2 નામથી સેવ કરી શકું છું. આવી રીતે આપણે કમ્પ્યુટરની અંદર આપણું વર્ડ ડોક્યુમેન્ટ સેવ કરી શકીએ છીએ. ત્યારબાદ આ ડોક્યુમેન્ટને તમારે પ્રિન્ટ આપવી હોય તો ફાઇલની અંદર પ્રિન્ટ ઓપ્શન છે, જ્યાં તમને અલગ અલગ ઓપ્શન્સ જોવા મળે છે. અહીંથી આપણે એને પ્રિન્ટ આપી શકીએ છીએ. સાથે સાથે તમે તમારું અહીંયાથી પ્રિન્ટર પણ સિલેક્ટ કરી શકો છો. તમારા ડોક્યુમેન્ટની કેટલી કોપીઝ આપવી છે તે પણ તમે અહીં કોપીઝમાં જઈને નક્કી કરી શકો છો. અને પેજ સેટઅપની મદદથી, જે આપણે પેજ લેઆઉટ ટેબમાં જોયું, એ તો પેજ સેટઅપની મદદથી તમે માર્જિન, ઓરિએન્ટેશન વગેરે સિલેક્ટ કરી અને તમે પ્રિન્ટ આપી શકો છો. ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટની અંદર તમારે તમારા ડોક્યુમેન્ટને કોઈક પ્રોપર્ટીઝ આપવી છે, તો એ પ્રોપર્ટીઝ જોવા માટે તમારે ફાઇલ મેનુની અંદર જ્યાં ઇન્ફોર્મેશન દેખાય છે ત્યાં તમને અહીં પ્રોપર્ટીઝ વિશે માહિતી જોવા મળે છે કે તમારા ડોક્યુમેન્ટની સાઇઝ કેટલી છે, કેટલા પેજીસ છે, કેટલા વર્ડ્સ ધરાવે છે વગેરે તમે માહિતી જોઈ શકો છો. આ માહિતીને તમે શો ઓલ પ્રોપર્ટીઝ કરીને જેટલી પણ ક્યારે લાસ્ટ મોડિફાઈડ થયું હતું, ક્રિએટ થઈ ગયું, તે પણ અલગ અલગ વસ્તુ તમે અહીંથી જોઈ શકો છો. તમારે આ પ્રોપર્ટીઝને જો ચેન્જ કરવી હોય તો પ્રોપર્ટીઝમાં અહીં સાઈડમાં ઓપ્શન છે, એમાં એડવાન્સ પ્રોપર્ટીમાં જઈ અને તમે તમારા આ જે ડોક્યુમેન્ટ છે એને તમે ટાઇટલ છે, સબ્જેક્ટ, ઓથર, મેનેજર, કંપની વગેરે જેવી પ્રોપર્ટીઝ પણ તમે અહીં આપી શકો છો અને એને તમે સેવ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કે અહીં આપણે ટાઇટલ આપીએ છીએ ડોક્યુમેન્ટ 2, સબ્જેક્ટ કહીએ છીએ સેવ ડોક્યુમેન્ટ, ઓથર કહીએ છીએ આઈટીઆઈ અને આપણે એને કરીએ છીએ સેવ. તો હવે અહીં તમારા પ્રોપર્ટીઝ ચેન્જ થઈ જાય છે. તમારા ડોક્યુમેન્ટને તમે ઇલેક્ટ્રોનિકલી એકબીજા સાથે શેર કરી શકો છો. તેના માટે તમારે ફાઇલ મેનુમાં શેર ઓપ્શન ઉપર જવાનું રહેશે. એની અંદર તમે ઈચ્છો તો તમે ક્લાઉડમાં સેવ કરી અને બીજા પીપલ સાથે શેર કરી શકો છો. તે સિવાય ઈમેલની મદદથી એટેચમેન્ટ સ્વરૂપે અથવા તો પીડીએફ સ્વરૂપે અથવા તો ફેક્સ સ્વરૂપે પણ તમે તમારા ડોક્યુમેન્ટ્સને શેર કરી શકો છો. આજે આપણે ડોક્યુમેન્ટને કેવી રીતે સેવ કરવું, સેવ એઝ તેમજ પ્રિન્ટ કરવા વિશેની માહિતી,
સાથે સાથે ડોક્યુમેન્ટની પ્રોપર્ટી વિશે આપણે માહિતી મેળવી છે. આશા રાખું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.